જો આ દરિયાઈ પટ્ટીનો ઉપયોગ કરે ને તો ખેડૂતોને ફળદ્રુપ જમીન બચી જશે. એટલે આવનાર દિવસોમાં અનાજને મોટો પ્રોબ્લેમ હોય, અન્નસુરક્ષાના પ્રોબ્લેમ ઉભો થશે. ખરેખર જે સામાજિક અસરો થવાની છે ને, દિલીપભાઈ, મોટો મોટો પ્રોબ્લેમ શું છે કે આ પ્રોજેક્ટને લિનિયર પ્રોજેક્ટ કરીને એને જે સરકારના જે નિયમો છે એમાં બધાને મુક્તિ આપી દેવા પડશે એને, કે ભાઈ સામાજિક અસર નથી જોવાનો, અન્નસુરક્ષાને શું છે એ બધી જ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. સરકારે ગંભીરપણે ચિંતા કરીને આવનાર દિવસોમાં અનાજનો બહુ મોટો પ્રશ્ન ઉભો થશે ગુજરાતમાં અને દેશમાં. એટલે સરકારે જગ્યા બચાવવી જરૂર છે, ખેડૂતને બચાવવા જરૂરી છે. તમારી પાસે દરિયાઈ પટ્ટી બહુ મોટી છે, ત્યાંથી લાઈન નાખી શકાય છે, પણ ખબર નહીં કેમ સરકાર આ વાત ધ્યાન પર નથી લેતી, અમને ખબર નથી પડતી. બીજી વાત, અત્યારે જે સબસ્ટેશનો બને છે એમાં મોટી મોટી લગભગ 200 વીઘા જગ્યાઓ સબસ્ટેશન માટે જાય છે. એટલે સરકારે આપના માધ્યમથી તમે જણાવીએ, સરકારને આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ જે લાઈન નાખો તો દરિયાઈ પટ્ટીમાં લઈ જાઓ. એક સબસ્ટેશન બનાવવા 200 વીઘા જમીનનો આ લાઈનોમાં ઉપયોગ થવાનો છે. હા, અમારા તો ઉલ્પા તાલુકામાં, સુરત જિલ્લા ઉલ્પા તાલુકામાં સબસ્ટેશન નાખવા માટે 200 વીઘા જગ્યા એક્વાયર કરી છે દિલીપભાઈ. હવે આ સબસ્ટેશન બનવાથી આવા કેટલા સબસ્ટેશન હશે બતાવી? ઘણી જગ્યા બનશે. અમુક કિલોમીટર દીઠ આ લોકો જગ્યા આવી સબસ્ટેશન બનાવવા કે પાવર ગ્રીડના પાવર કરવું હોય ને તો વચ્ચે એ લોકો સબસ્ટેશન બનાવવા તો જ પાવર સપ્લાય થઈ શકે.